જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. આજે કપડાં મલક બધા ધોવાના હતા અને એક્સ્ટ્રા કામ કરવાનું હતું. એટલે એવું છે કે કાલે જવાનું છે મારે ભાવનગર અને રાણા સાહેબ જાય છે ઇન્દોર બાજુ જવાના છે. એટલે 4-5 દિવસ એને એમાં લાગી જાય ને 4-5 દિવસ હું ભાવનગર રખડી આવું અને આટો મારી આવું. એટલે એવું બધું કામકાજ છે અને જવાનું છે. એટલે હું જાઉં છું. અને અમારા આશાબેન છે એ ગયા છે જામનગર. એ એમના મમ્મી પપ્પાને મળવા માટે ગયા છે. એટલે એ પણ નથી, એટલે બાપુ એક જ ઘરે છે. એટલે એવું છે. અને આજે તો જો હે ને ફ્રી જ નહોતી, કેમ કે હજી તો જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ અને ઘરનું કામકાજ કરી લીધું છે. એટલે એવું છે ને બચ્ચો હજી છે ને કપડાં હંકેલવાના બાકી છે, વાસણ ઠેકાણે કરવાના બાકી છે અને બીજું બધું પણ ઘણું કામ છે. એટલે એવું છે. તો જો કામકાજ કરવા માંડીએ અને બોલિયા બિસ્તરા ભરવાના છે. એટલે કે હજી સિલાઈ મશીને પણ થોડુંક કામ છે. તો હાલો પહેલાં જો હે ને આજે બપોર વર્ષે હોવાનો ટાઈમ નહીં મળે, કેમ કે બપોર તો મારા આમનામ થઈ જ ગયા છે. તો ટમેટાનું સૂપ ને ભાત ને રોટલી ને એવું બધું જમવાનું બનાવ્યું હતું. તો હમણાં રાણા સાહેબ અને બાપુ જમીને ગયા છે અને હવે મારે થોડું કામ છે. એટલે કે જો કચરા પોતાના વાસણ થઈ ગયા છે. હવે પહેલાં ચા પી લીધો હમણાં અને હવે ઠેલા ભરવાનું કામ ચાલુ કરવાનું છે. તો હાલો પહેલાં ઠેલા ભરી લો અને પછી સિલાઈ મશીનનું થોડુંક કામ છે તો એ કરી લો. અને પછી રાણા સાહેબનો પણ ઠેલો ભરવાનો થશે. તો પણ એનો તો હજી સાંજે ભરીશ ને કાલે સવારે ભરીશ. એટલે એવું છે. તો મારે બીજું વસ્તુ જે મંગાવવાના કે મુદ્દા મંગાવ્યા હતા ને એ મુદ્દા બધા ભરવાના છે. એટલે એવું છે. એટલે મુદ્દા બધા કાંઈક મોડ પર મોકલવાના છે, કંઈક ભાવનગર મોકલવાના છે. આજ ફેરે મુદ્દા થઈ ગયા છે જાજા. એટલે હવે ઉપડશે એટલા લેતી જઈશ અને પછી બીજા તો આવતા જતા લઈ જાઉં. અને બાપુ પછી આવવાના છે ને મારા બાપુના ઘરે, તો એ લેતા આવશે ત્યારે. એટલે ભરીને મૂકતી જાઉં ને તો આવે ત્યારે લેતા આવે. એટલે અત્યારે જો ભરવાનો છે ને તો મેં કીધું હાલો પહેલાં ભરી લઉં એવા મુદ્દા અને પછી સિલાઈ મશીને બેહું. એટલે એવું કામકાજ છે કરવાનું. તો હાલો કરવા માંડીએ ને ત્યારે થઈ જાય મોડું અને ઘણું કામ બાકી છે. હમણાં કાલે આખો દિવસ મશીને કૂતું, એટલે કે કપડાં ધોવાનું બધા ધોવા કરવાના નહોતા. એટલે અને આજે હું તમને દેખાડું એ જુઓ. તો આ પેકિંગ થાય છે. હજી રસોડામાં પેકિંગ એટલું બાકી છે. અહીંયા બધું પેકિંગ કરવાનું છે, ઠેલો ભરવાનો છે હજી. ને મારા કપડાં તો હજુ મેં લીધા પણ નથી. એ હજી તો ભરવાના બાકી છે. એ તો એ રૂમમાં તો ગયા જ નથી. હજી એ રૂમમાં ભરીશ. પહેલાં આ રૂમનું કામ પતાવી દઉં ને પછી એ રૂમમાં વારો લઈ લઉં. એટલે એવું છે. તો હાલો વહેલા કરવા માંડીએ. મિત્રો ઠેલા ભરાઈ ગયા છે, ઘીના બવણા તૈયાર થઈ ગયા છે. પછી એક આખું બાસકું હે મુદ્દાનું આ ગામડે મોકલવાનું છે. અને ભાવનગરનો મુદ્દા હું તમને બીજા બધા છે એ દેખાડું. એક ઠેલો અહીંયા પડ્યો છે. રાણા સાહેબનો ઠેલો પણ ભરી લીધો છે. જો રાણા સાહેબ પણ સવારમાં નીકળવાના છે. તો પહેલાં બધું કામકાજ કરી અને મેં કીધું ઠેલા એના ભરી કમ્પ્લીટ રાખું. તો જો એનો પણ ઠેલો ભરાઈ ગયો છે. એને ઇન્દોર જવા માટે ભર્યો છે અને ઠેલા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હાલો જો ઠેલો થઈ ગયા છે કમ્પ્લીટ. હાલો તો ઠેલા ભરાઈ ગયા છે. આ ઠેલો મારો, આ રાણા સાહેબનો અને હજી એક બાર મારો પડ્યો છે. તો ઠેલા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હાલો મિત્રો જવાનું છે ભાવનગર, એ જશે ઇન્દોર. તો થઈ ગયું. એક ખાસ કરીને છે કે હરિદ્વારથી આવ્યું છે મારા માટે કુરિયર, એટલે કે પાર્સલ આવ્યું છે. એટલે પાર્સલમાં એવું છે કે લાલાભાઈ ભાટવડિયાથી, લાલાભાઈ રાઠોડ છે ભાટવડિયાથી, એણે મને મોકલું છે કુરિયર. એ હરિદ્વાર હમણાં ફરવા ગયા હતા ને તો મારા હાટું ગિફ્ટ લાવ્યા છે. તો જોઈએ શું છે ગિફ્ટમાં. એટલે એવું છે. ને અમારા સબસ્ક્રાઈબર છે, ખાસ જૂના અને જાણીતા સબસ્ક્રાઈબર છે અમારા. પહેલેથી જ અમે જ્યારે વિડીયો ચાલુ કર્યા ત્યારના એ અમારા સબસ્ક્રાઈબર છે. અને એમણે આજે બેનને યાદ કરી અને બેન માટે કુરિયર મોકલ્યું છે. તો હાલો આલમબેન જલ્દી ખોલવા માંડો. હવે મને જરીકે હાલતું નથી ખોલ્યા વગર. તો ફટાફટ ખોલી નાખીએ. શું છે કુરિયરમાં જોઈ લઈએ. ફટાફટ ખોલો, ફટાફટ.
હા એ પણ ખુલતું નથી. જો ઉતાવળ કરું છું ને તો કુરિયર લઈ ના પાડે છે. વજન તો બહુ જાજો લાગે છે. જોઈએ છે ઈ શું છે. અમારા લાલાભાઈએ હું મોકલું અમારા માટે. એટલે એવું છે. હરિદ્વારથી ગિફ્ટ આવી છે એટલે કાંઈ મોરી તો ન હોય. હરિદ્વાર હમણાં હારી એને મુસાફરી કરી છે. હરિદ્વાર ગયા તા, પછી ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના, પછી દિલ્હી, આગ્રા, એવું બધું ઘણું બધું જોયું છે એણે. તો ક્યાંક પણ છે એમ કે એને સારું લાગ્યું છે ને એમ જોયું છે કે મારા બેન માટે લઈ જાવી છે ગિફ્ટ. વાવ, રાધે કૃષ્ણનો ફોટો. રાધે રાધે લાલાભાઈ, રાધે રાધે. ખોલીએ. જો મસ્ત મજાના આવી ગયા છે રાધે કૃષ્ણનો યાદી એવી છે. વાહ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ લાલાભાઈ. ખૂબ સરસ અને મસ્ત મજાના રાધે કૃષ્ણ સરસ મજાના લાવ્યા છો તમે. થેન્ક યુ સો મચ. આભાર તમારો કે હરિદ્વાર ગયા અને અમને યાદ કર્યા અને અમારા માટે કંઈક ગિફ્ટ લાવ્યા ખરા એમ. હજી આમાં જોઈએ આપણે. આમાં ઓરિજિનલ રુદ્રાક્ષની માળા પૂરેપૂરું પ્રૂફ સાથે પાકું બનાવેલું બિલ છે કે ઓરિજિનલ જ હશે માળા. એટલે એવું છે. એટલે આ બિલ બધું કમ્પ્લીટ છે પણ અત્યારે વાંચવાનો ટાઈમ નથી. નિરાતે વાંચી લેશું કે કઈ રીતની છે. તો માળા પહેલાં જોઈ લઈએ અને મુહૂર્ત પણ આજે જ કરી દેવાનું છે. મહાદેવનો વાર છે અને સોમવાર. આજે જ આવ્યું કુરિયર. જો રુદ્રાક્ષની માળા છે. ઓરિજિનલ રુદ્રાક્ષ છે એવો. અને એક મુખી આવે ને એ છે ને આટલી મોટી છે માળા. જો હાલો ત્યારે આપણે આજે જ ભગવાનનું નામ લઈને અગરબત્તી દીવાબત્તી કરી અને પૂજાપાઠ કરી ગૌમૂત્રથી છંટકાવ કરી અને સરસ મજાની માળાનું કરી દઈએ મુહૂર્ત. રાધે કૃષ્ણ આવ્યા. ઓરિજિનલ રુદ્રાક્ષની માળા આવી છે. હજી પણ અરે લાલાભાઈ કેટલું લાવ્યા છો તમે તો. પેંડાનું બોક્સ આવ્યું. હરિદ્વારનો પ્રસાદ. હાલો હાલો, ભાગમાં હોય એને જ મળે હો. મેં એમને કીધું તું ફોનમાં કે હું તમે મોકલું છે તો એણે મને સોખોટ તો ન જ પાડી. કીધું તો નહીં જ. એટલે હવે એમાં સરપ્રાઈઝ રાખવી હતી એને પણ. જો આમાં પણ હરિદ્વારનો પ્રસાદ છે. તો હવે ભાવનગરે જવાનું છે. થોડોક રાણા સાહેબ માટે અને બાપુ માટે મૂકતી જાઉં. હું અત્યારે પ્રસાદ લઈ લઉં અને બાકી ભાવનગરવાળા બધાય માટે લેતી જાઉં. અને એને પણ મારા માં છે ને એને બહુ વાલા છે. એ એમ કહે છે કે મારા માં છે. લાલાભાઈ અમારા એમ કહે કે તમારા એકના જ માં નથી, મારાય માં છે. તો લાલાભાઈ માં માટે પણ પ્રસાદ લેતી જઈશ. કેમ કે જવાનું છે ભાવનગર ને ત્યાંથી જઈશ મોડ પર. તો એમ કે લેતી જાઉં તો એને પણ કામ આવી જાય ને અને તમને પ્રિય છે માં, તો એના માટે પણ. અને હજી આમાં શું છે, આ તો કાંઈક નવીન નવીન નીકળ્યા જ કરે છે. બોક્સ તો નાનું એવું લાગે છે ને ઘણી બધી પ્રસાદીને બધું નીકળ્યું. જોઈએ હાલો આને પણ. જો સ્પેશિયલ ત્યાંનું ગંગાજળ આવ્યું છે. ગંગાજીનું. જય ગંગા મૈયા, જય રાધે કૃષ્ણ બધાને. એટલે એવું છે. તો ગંગાજળની પણ બોટલ આવી છે. તો આટલું બધું હું નહીં રાખું કેમ કે મા માટે લેતી જાઉં તો એ પણ બધા પ્રસાદી લઈ લેશે. અને બાકી તો વાસરા દાદાનું મંદિર છે તો ત્યાં પણ ભગવાનને મંદિરે ચડાવવામાં પણ કામ આવે. અને થોડુંક હું અહીંયા મારા મંદિર માટે અને અમારા બધાને પ્રસાદી માટે રાખી લઈશ અને થોડુંક લેતી જઈશ. બહુ મસ્ત કામ કર્યું છે લાલાભાઈ. અને પેકિંગ તો જો કર્યા કડક કડક. એટલે એવું છે. તો હાલો ઘણું બધું આવી ગયું છે. રાધે કૃષ્ણને અત્યારે બેહાડી દઉં મંદિરમાં અને આ બધું માળાનું મુહૂર્ત કરીને પહેરી લઉં, પ્રસાદી લઈ લઉં ગંગાજળની અને આ બધી. અને પછી થોડું થોડું ભાવનગર અને મોડ પર મા માટે ને બાપુ માટે અને બીજા બધા માટે પ્રસાદી લેતી જઈશ. તો હાલો મિત્રો, બહુ મસ્ત. થેન્ક યુ સો મચ લાલાભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ કે આજે તમે યાદ કર્યા અમને અને અમારા માટે એટલી ગિફ્ટ લાવ્યા છો. આભાર તમારો. કહેવાય કે સબસ્ક્રાઈબર યુટ્યુબર માટે અને અમારા માટે તમે એટલું લાવો અને તમને યાદેય ન હોય. અને અમે કંઈ પણ ન હગીએ કે તમે ફરવા ગયા હતા અને કંઈ ફરવા જાવ એ તો ખબરેય ન હોય. પણ જોકે આ તો આપણે નંબર છે એટલે ખબર હોય કે તમે ફરવા ગયા હતા અને યાદ કરીને અમને અમારા માટે એટલી પ્રસાદીમાં તમે લાવ્યા. ખૂબ ખૂબ આભાર. અમે તો કેદી હરિદ્વાર જાઉં અને કેદી બધું લાવશું. એટલે તમે અગાઉથી જ અમે તો જાણે એમ જ થાય છે કે પ્રસાદીને જોઈ અને લાગે છે એવું કે હરિદ્વારના દર્શન અમે અહીંયા ઘરે બેઠા કરી લીધા છે. જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ. રાધે કૃષ્ણ, રાધે રાધે.
જો લાલાભાઈ બેહાડી દીધા છે ભગવાનને મંદિરમાં મસ્ત મજાના, અને મારા વાસરા દાદાની હારે એનું પણ સ્થાન થઈ ગયું છે. એક દ્વારકાધીશ હતા, આ બીજા દ્વારકાધીશ આવી ગયા છે. હાલો બેહાડી દીધા છે ને અગરબત્તીની પણ પૂજે માળાની, અને પછી આપણે ધારણ કરશું. લાભ મળે અને ખૂબ ભગવાન તમને બરકત આપે.